હેલો એવરીવન, વેલકમ બેક માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી રામ બધાને. અને વાગી ગયા છે 12:30 થઈ ગયા છે આજે. અને આજનો દિવસ બહુ સારો છે, બહુ કમ્પ્લીટ છે. અને મહિનામાં ઓફિશિયલી રીતે સમર ચાલુ થઈ ગયો છે. જોઈ લો તમે, વાત પાછું જોવું હોય તો બહુ તાપ છે આજે. અને આજે હાઈએસ્ટ ટેમ્પરેચર છે 31 ટેમ્પરેચર છે, હાઈએસ્ટ ટેમ્પરેચર. અને બહુ જ તાપ છે. અહીંયા 31 ટેમ્પરેચર એટલે બહુ બાપા ગરમી લાગે. ઇન્ડિયામાં તો આપણે 31માં થોડુંક રાહત મળતી હોય છે, પણ આગળ એવું કંઈ છે ને. આગળ તો બાપા 31માં આપણે હાલત બગડી જાય છે. અને અત્યારે આજે મેં બ્લોગ આજે ફરી બતાવવાનો છું આજનો મારો પૂરો દિવસ, કે રીતના અમે ડિલિવરી કરીએ છીએ, કેવો અમારો ઓર્ડર છે એનો બધા આજે અમારો ફરી બ્લોગ બનાવવાનો છું આજે. અને આજે જ બ્લોગ ઉતારું છું. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા તમે મદદ કરી છે. આવો મદદ કરતા રહેજો, આવી હેલ્પ કરતા રહેજો. અને આ છે આજનો વેધર, બહુ તાપ છે. અને અગર આવું ટ્રાફિક તો રહેવાનું જ છે દોસ્તો. આગળ ઓકે, આ એરપોર્ટવાળો રોડ છે. આ સાઈડ એરપોર્ટ છે, એટલે એરપોર્ટથી બધી ગાડીઓ આવતી હોય, બધી ગાડી એરપોર્ટ જતી હોય, એટલા માટે આ બધું ટ્રાફિક રહેતું હોય છે. ભાઈ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ દીપભાઈ કે તમે એન્ડેક્સમાં ડિલિવરી કેવી રીતના કરો છો તે મને સમજાવો. તો ભાઈ હું એન્ડેક્સ ડિલિવરી નથી કરતો, હું અત્યારે પ્રાઇવેટ જોબ કરું છું, તેમાં ડિલિવરી કરું છું. એમાં મારે ગાડીનો રેન્ટ નથી આપવાનો, બોસ અમને પેટ્રોલના પૈસા આપે છે, એમાં ખાલી ડિલિવરી કરવાની હોય છે, એટલે અમારે કશી જરૂર નથી પડતી. અને એન્ડેક્સ માટે તમને એનો વિડીયો બનાવી આપીશું તમને, કે એન્ડેક્સમાં ડિલિવરી કેવી રીતના કરવાની. અરે એકવાર હું મારા ફ્રેન્ડની જો જઈશ થોડા દિવસમાં એન્ડેક્સ માટે, તો તમે બધું સમજાવી દઈશ કે એન્ડેક્સમાં ડિલિવરી કેવી રીતના કરવી છે, કેવી રીતના નહીં. ઓકે, જોઈ લો ભાઈ, આવો હોય છે આપણો ઓર્ડર. ને હવે જઈશું આપણે ડિલિવરી માટે. જો કે ડિલિવરી આજે અત્યારે તો બહુ સારી છે, નજીકની છે, ખાલી 7 કિલોમીટરની ડિલિવરી છે. એટલે હવે જઈએ છીએ ડિલિવરી કરવા માટે. અને આગળનું તમારે બધું બતાવો કેવું હોય છે કેવું નહીં. તો ભાઈ આપણે લોકેશન પર પહોંચી ગયા છે. અને કાલે જ આ જગ્યાનો ઓર્ડર આવ્યો હતો, અને આ જગ્યા આજે ફરી ઓર્ડર આવ્યો છે. આ લોકેશન, આ બિલ્ડિંગ જુઓ ખાલી, એની બિલ્ડિંગો જબરજસ્ત હોય છે, એક નંબરની બિલ્ડિંગ હોય છે. Keep right. ભાઈ In 100 meters, you will reach your destination. આ જે બિલ્ડિંગો છે એ બહુ જ ખતરનાક બિલ્ડિંગ હોય છે અહીંયા આગળ. અને પહેલી વાત કે જન્નો આગળ આવ્યો છું ને ત્યારની આ ગાડી BMW નો ક્રેઝ એટલો બધો છે આ કન્ટ્રીમાં. અને એ લોકો તો પોતાની જાતને રેસર સમજે છે કે BMW નો ક્રેઝ બહુ જ ખતરનાક છે. જ્યારે ઇન્ડિયામાં તો તારે મને ઓડી ગાડીમાં બહુ ગમતી હતી. ઓડીનું ગાડીનું બોડીને બધું બહુ મસ્ત હતું, મને બહુ ગમતી હતી ઓડી. બજારનો આ કન્ટ્રીમાં આવ્યો છે તારનો ભાઈ BMW નો જે ક્રેઝ જોયો છે ને એ મને BMW પર દિલાઈ ગયું છે યાર. બહુ જ ખતરનાક BMW ગાડીઓ જોવા મળશે, અને મોડેલ બહુ જબરજસ્ત હોય છે અહીંયા આગળ BMWના. અને અર્મેનિયામાં આવો તો તમારે બિલ્ડિંગમાં જવું હોય ને તો આવો કોલ મૂકેલો હોય. હવે અહીંયા તમે ઘર નંબર મારશો અહીંયા આગળ કે ભાઈ ઘર નંબર 14 છે તો 14 અહીંયા ક્લિક કરી દેવાનો અને કોલ કરી દેવાનો, રિંગ વગાડી દેવાની. એટલે એના ઘરમાં જઈને કોલ વાગે, અને કોલ વાગે પછી લોકો વાત કરે ભાઈ કોણ છો, કે ડિલિવરી બોય. તો એ લોકો આપણો દરવાજો ઉપરથી ખોલતો નીચે ગેટ ખુલે, બાકી ગેટ ખુલે ના. આ લોકોનો દરેક બિલ્ડિંગમાં આવું જોવા મળશે તમને. હવે આપણે કસ્ટમરને કોલ કરીશું, પછી કસ્ટમર આવશે એમનું પાર્સલ પિકઅપ કરવા માટે. જોઈ લો ભાઈ, એની બસો આવી હોય છે. આ જો આ નવી જ બસ છે, પણ ઉપર તારવાળી, જો તારથી ચાલે, તારથી કનેક્ટ થાય તો આ બસ ચાલે. અને અત્યારે હું આવી ગયો છું કોમિતાસમાં. કેમ કે હું જ્યારે રેસ્ટોરન્ટ પર ગયો ત્યારે મને એકી સાથે 3 ડિલિવરી આપી દીધી. તો અત્યારે કોમિતાસ ઓર્ડર લઈને આવ્યો છું. અને જે કોમિતાસ એરિયા છે જોઈ લો, એકદમ પ્રીમિયમ લોકેશન. એના પ્રીમિયમ લોકેશન ગણાય. જોઈ લો, અહીંથી આમ જવાનું અને આ છે નીચે, આખું પહાડ પર છે. આ નીચે જવાનું છે, આ બસ જાય છે નીચે. આ કોમિતાસ જગ્યા. અને મારો ઓર્ડર છે, આ જગ્યાનો ઓર્ડર છે મારો. હજુ કસ્ટમર લેવા નથી આવ્યા, એટલે આપણે રાહ જોઈને વેઇટ કરવાનું છે. જે છોકરી પીએ છે તે કોફી હાઉસ, આપણે તે ચાના ગલ્લા કેવા હોય છે તેવા કોફી એ લોકો આ રીતના હોય છે. કોફી હાઉસ, કોફી પીવી હોય તો ત્યાં. તો ભાઈ
આજે મેં 3 ને 4 એટલે મારે ખાલી 2 કલાકમાં મારે 5000 દિરહમનું કામ થઈ ગયું છે. તો અહીંયા કાં તો કમાવાનું તો બહુ છે, ખાલી તમે મહેનત કરવી પડે. લોકોને એવું લાગતું હશે કે ભાઈ આર્મીના જેને આપણે જલસા કરવા, પણ ના, જલસા નહીં ભાઈ, બહુ મહેનત કરવી પડે, તાર પૈસો મળે છે. ઇન્ડિયામાં મહેનત કરો ને, એ મહેનત કરો, મહેનત તો બધી જગ્યાએ કરવી જ પડશે. પણ કેટલો ફરક એટલો છે કે આપણે મહેનતનો એક રૂપિયા મળે છે, એટલા માટે અહીં આવ્યા છે અમે. હવે વેઇટ કરીએ છીએ કસ્ટમરનો. કસ્ટમર આવે છે, ડિલિવરી કરી, હજુ બાજુ ત્રીજી ડિલિવરી કરવા માટે જવાનું છે. હેલો ભાઈ, અને અત્યારે હું આવ્યો છું ડિલિવરી પર, અને ખાલી આ લોકેશન જુઓ તમે. ખાલી આ એક સોસાયટી જેવું છે, પણ તમે ખાલી આ લોકેશન જુઓ, કેટલું ખતરનાક લોકેશન. તો એના જે નવા જે ઘરો બને છે એ લોકો આવી રીતના એ લોકો મોડિફાઈ કરતા છે કે જો અંદર આ ઘરનું કામ ચાલુ છે. એક ખુશખબરી છે કે ભાઈ જો આ ભાઈ છે એ આપણો કસ્ટમર હતા, એમને ડિલિવરી લીધી હતી, અને એ ભાઈ મને એવું કહેવા માગે છે કે ભાઈ તમારી પાસે કોઈ છોકરા છે કે જે કામ કરી શકતા હોય, સારા છોકરા હોય, સીઆઈડા ઓનરના માટે બીજું કામ છે, અને દિવસના એ 10,000 દિરહમ એ આવશે એવું કહેલું છે. જે કામ કરી શકતા હોય તેના માટે છે. અને બહુ સારી વાત છે કે ભાઈ આ લોકો આપણને આવી રીતના જોબ પણ આવતા રહે છે કે ભાઈ આપણે એક ડિલિવરી કરવા જઈએ તો લોકો વિચારે આપણે કે ભાઈ તમારે જોબ કરવી છે તો ભાઈ તમને જોબ મળી જશે. અને આ 10,000 દિરહમની વાત કરે છે એક દિવસના, એટલે ઇન્ડિયાના મહિને 3 લાખ દિરહમ થાય, એટલે ઇન્ડિયા તમે સમજી લો 80,000ની આજુબાજુ થઈ જશે સેલરી. એટલે કોઈને આવું હોય તો ભાઈ મારો કોન્ટેક્ટ કરી દેજો, અમને મેં નંબર લીધેલો છે, મેં બધી વાતચીત કરેલી છે. ઓકે, જોઈ લો ભાઈ આ નજારો હાઈવેનો, એક નંબરનો નજારો છે. આ સામે જે દેખાય છે એ પર્વત છે આપણો. જો એ બાજુ બરફ દેખાતો છે તમને, જો છે આ મોટો પર્વત છે. આ છે આખી યરેવન સિટી. તો ભાઈ 8:36 થઈ ગઈ છે અત્યારે, અને આજે અમે 10,000નું જો કામ થઈ ગયું છે. અને જોઈ લો અત્યારે કેટલું અજવાળું છે. અને પાછળ ઊભા છે ધવલભાઈ હેત. બસ એટલે ભાઈ 8:30 થઈ ગયા છે, પણ જો અત્યારે જવારું અહીંયા કરે હવે 9 વાગ્યા અજવાળું થશે રાત. 9 વાગ્યા અંધારું થશે રાતે, હજુ અડધો કલાક પછી. ને હવે કદાચ આ મારો છેલ્લો ઓર્ડર છે, કેમ કે કન્ટિન્યુ આજે સવારના ઓર્ડર પડ્યા કરતા હતા. તો આજે ઓલરેડી થાકી ગયેલા છે, અને મેં ઓલરેડી કહી દીધેલો છે કે ભાઈ આ છેલ્લો ઓર્ડર છે મારો. અને આ ઓર્ડર પણ 13 કિલોમીટરનો છે, 8:30 થઈ ગયા છે, એટલે આ ઓર્ડર પતાવીને હવે આપણે જઈશું ઘરે. કદાચ ફોન ના આવે તો, કદાચ ઓર્ડર આવશે તો ફોન કરશે, પણ જોકે મેં ના પાડી છે એટલે કદાચ ફોન તો મને નહીં કરે. તો જોઈએ શું થાય છે શું નહીં. તો ભાઈ બીજી એક વાત કહેવી હતી કે પાછળ જ્યાં ધવલભાઈ ઉભેલા છે એ આપણા છણીના જ છે, અને આ ગાડી લઈ લીધેલી છે પોતાની. 1,70,000 એમને આ પોતાની ગાડી લઈ લીધેલી છે. આ છે સુઝુકીની ગાડી છે. અને હવે એમને કંઈ ટેન્શન નહીં, કારણ કે ગાડી પોતાની થઈ ગઈ છે, એટલે કોઈને ભાડું આપવાની જરૂર નથી. અને જે પૈસા થાય બધા પૈસા એમના જ છે. એટલે એકવાર એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પણ જો કે એમના માટે જ કર્યું છે, એટલે સારું છે. કારણ કે હવે બધા પૈસા જે આવશે એ બધા પૈસાઓ એમના રહેશે. તો ભાઈઓ આ છેલ્લો ઓર્ડર લઈને આવ્યો હતો અત્યારે ડિલિવરી માટે, અને કસ્ટમર કોલ નથી ઉપાડતો. તો કોલ કર્યો છે આપણે મિમીલોરમાં, હવે એ લોકો કોલ કરશે. પણ ઓર્ડર કઈનો છે ખબર? એ પાછળ જે દેખાય છે ને બિલ્ડિંગ, તો એનો છે, તે છે એક હોસ્પિટલ છે. આ હોસ્પિટલ છે, જો ઇમરજન્સી અહીંથી આ આખી હોસ્પિટલ જ છે, તેનો ઓર્ડર છે. હવે કોલ કર્યો છે પણ કસ્ટમર કોલ નથી ઉપાડતો, એટલે કરવાના શું, હવે ઊભું રહેવાનું છે જે લગી ના ત્યાં સુધી. જોઈએ શું છે શું નહીં. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે ઘરે જવાનો, કેમ કે ડિલિવરી છે નહીં એટલા માટે. અને આપણો ઓર્ડર પણ પતી ગયો છે, ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે જઈશું ઘરે અને મળીએ આપણે બીજા વર્ષમાં. અને આ હતી મારી લાઈફ આજની કે ભાઈ શું હતું શું નહીં, કેમ કે આજે અમે કન્ટિન્યુ ડિલિવરી કરી છે, અને તેમાં આજે અમે જમવાનું પાછું
કશું મળ્યું નહીં, કેમ કે આજે નાસ્તા જેવું જ કર્યું છે, બીજું કશું ખાધું પણ છે નહીં. હવે ઘેર જઈને જોઈએ શું બને છે શું નહીં. અને આજના બ્લોગમાં બસ આટલું જ હતું. મળીએ આપણે બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ બધાને.